માને આવડે દીકરી કરેલી સારું છે ગોઠવણ તો એમ ટાણે પૂગે આવે દિયાથી પેલા પૂગે એક દી મેં ઉભે ને જોયું કાકા ગાંઠે થાય શું કરવા છે કારણ પાસે ગોઠવવા જોઈએ કે શિકાર નાના રાખે તો ભલે રાખે કામ થાય ખાવું ગંદુ ઠામડો ગદપના ખાલી ભેગી માં સીતારામ મંડળને હવાનું થયા વાહિંદા નાખે ને થોડીક પોરો ખાય ગરમી થાય તેવા આટલું કે વાહિંદાનું કામ કરે ગરમી બહુ જ નહીં થાય એટલે લુગડા ને એવું કાયમીનું કામ લુગડા તમારે કાયમી હોય જ ધોવાના તમારે મારે ને ધોવાના નહીં કામ છે કામ ને આમાં કામ થાય કાપડી તો સાચી વાત તમારે કામ ને લગભગ દૂધ જાય છે થોડું ઘણું હાલતો રહે વાવણા કર્યા એ બધી કામ આવીએ ખેતરનું નવું કામ સ્ટાર્ટ થયું લુગડા ધોવા ને લુગડા ધોવાથી મને ડોલ ભરાઈ જાય કે એક ડોલ તો હોય મેં ના વાવણા નથી મેં થાય તો થોડા ઘણા હોય ભીહું પોતા કે ગમે ભીહું હોય તો એને હાંડું કરવું જોઈએ ને ભીહું પોતું ભાઈ મેનું તે મેં થાય તાર વાવવાનું દી પાલો ગણતા વાત જોવાની મેં થાય તો પછી નવું વાવવાનું સ્ટાર્ટ થાય તો લુગડા ધોવા નાખીએ સોકડી તડકો આવે પહેલાં સોકડી પછી તડકો આવે છે પછી મજા ન આવે ને હા બહુ તડકો પાછો હાંભો આવે દી નો મજા આવે ના લીમડો હે પણ હીરો આગળ પાછળ જતો હોય ને શેરી પર લાઇટી પર નથી કારકની ગઈ તે કારક આવે ખબર નહીં હમણાં લાઇટ જાય આજ પાછી ગરમી વધી જાય કે નહીં હા આજ વધારે સ્ટાર્ટ થાય પેપડા આવ્યા કોઈ મસ્તીના પાકલ ઉત્સાહ હે કોક પાયકાતી ના અંબાઈ नहीं अपनी पहुँच से बाहर है सेकला खाता है फिर पड़ा मैं धारी है ना धारी ऊपर मोला सेकला पेपड़ा खाए पेपड़ा टेस्टिंग है मस्त है ने ये वडलो है ना पेपड़ो अलग इस था वडला में झीणो था तो मीठो था यार बीजा बधा वडला करता हम करक खाए के हाले પહેલાંનું ખાવાનું કે પહેલાં એ ડાયાનું ફેવરેટ ખાવાનું અટાણે કોઈ અડે અટાણે કોઈ ના હોય ખાઈએ પણ જાડું મોટું ખાઈએ હવે શાક તો ને રોહડાનું કામ કરવાનું છે આની હાહુ રોહડાનું કામ કરવાનું તમારે હિયા કુનીવા કરો ને હવાનું ઠામ ઉતારતી હમણાં તડકો હોય તો વાંધો ના હોય નીંજરી જાય તે અટાણ પાસે ગોઠવવા જોઈએ કે પિંજરું શિકાર નાના રાખે તો ભર્યા રાખે ધોયા રાખીને પિંજરા મૂક્યા રાખે તો પિંજરું પાછું ઉપડે ને એટલું વજન થઈ જાય કે સારા ઠામ જે પાછા થયા ઠામ ઝાઝા થઈ જાય પછી હા એવું એટલા છે તો આગળ મારી પાસે બહુ પણ ના ઠામ થઈ જાય ઠામ ધોવા બાફલ બટેટા ઝાંકી કરો ને બટેટા એવા કરવાનું મસાલો પાકી ગયો પછી આ નાખે આજે મસાલા આમાં નાખી દીધો ભૂલાઈ ગઈ હતી નકર તેલમાં નાખે તો થઈ ગયા ને ઝાંકી ખરાઈ ગયું બટેટાને શાક થોડું પાણીવાળું કરવાનું પાણી નાખ્યું ઘડીક સળવા દે ને બાફલ બટેટા હાથથી સળે છે મસ્ત છે ને લાપસી કરે ગરમ પાણી મૂકી દીધું સુલે લાપસી નાખવાનું હોય ને હા ને આમાં છે ને અસરા દાદાની લાપસી બનાવી શું કરવા છે ઠીક હા ને આમાં ઘી નાખ્યું ને ઘીનું મૂળ દે ને પછી ભૈડા લોટ ઘઉંનો જાડો લોટ દીકી હે બકડીએ ધોકતું એટલે હમણાં લાખી આવડે પણ મારે હાવ જેવી ન આવડે એવી બને નહીં ટ્રાય કરીએ તો પછી બનતી જાય ફૂલ મૂળ નાખવાનું હોય ને કલર બદલે જાય મૂળ નાખીએ એટલે
લાપસી ઘણી થાય થેલી હા એટલે જ છે. કે લાપસીનો લોટ હેકાય. પેલા હેકવાનું હોય ને. હા પાણી ગરમ કરી લીધું આ પડ્યું હી એટલે લોટ હેકાઈ જાય એટલે પાણી નાખે ને ઘડીક વાર ચડવા દેવાનું. હા ઘડીક વાર ચડવા દેવાનું હોય પછી લાપસી તૈયાર. આ હોય હલ્દી લો. હા હલ્દી હોય. જૂનવાણી બીમારીમાં લાપસી આવે છે. હા તો આપણે તો સારું તે હજી કરીએ. વીરવાસરા દાદાનું નામ લઈને લાપસી તો કરીએ કે હા એવું કોઈ બહુ કરતું નથી. પેલી મીમાની નવા હવા હગાન છે ને તો પેલી મીમાની લાપસી નહીં દેવાય. એમ દેવાય એમ કરે તો. હા હુનહકનમાં લાપસી હોય. એ તો જે હોય ને. હા, જે હોય એવું. કોકના કોક કરે. પેલા એમ કે પાણી જાજુ છે ને પછી હલકી થતી હોય. પછી શું પાણી શું હાથે જાય ને એટલે ઓછી થઈ જાય ઓછું પાણી નાખીએ તો હલમ ન તો ઉરાળી થાય જરા. હા બધાય ન આવડે. પાણી નાખવાનું બેન હોય આ જેને આવડે એને જ આવડે બધાય ન આવડે બધાયનું કામ માની તો આવડે હો. માની આવડે હો મને બધું નહીં આવડે. બધી રાંધતા આવડે. શોખીન છે ભાઈ. હા માને આવડે દીકરી કરેલી એનું કરેલી એ લાફી થઈ ગઈ. ગરમીમાં ભીંજાઈ જાય. થોડોક ધવાડો થયો. છૂટી થતી જાય. પછી ઠરાઈ જાય ને કે હા મોકરી થઈ જાય. હા અમુક ગર ને ઘી ને બધું એમાં ભેગું નાખી દઈએ પણ અમે રોગી કરીએ પછી જેને જે ખાવું હોય ને એ નાખી લઈએ. નકર બે ભેગું નાખે ને ઘણા કરે. કોઈની જાજુ ઘી નાખવું કોઈ થોડું હા. નાખવું પછી અમુકને વધારે ઘીવાળી ભાવે અમુકને ઓછા ઘીવાળી ભાવે. હા તે જેને જે ફાવે નાખે એવા હાટુ કોરી લાપી કરીએ. એવો તાપ થયો બને ગઈ. લાફી બને એટલે કાંક શું બનાવે ને એવા ઢાકે ને આમાં દબાવે ને પછી મૂકી દેવાનું તે હરખું દે મોકરી થઈ જાય પાછી ભૂંઈએ ને તો ઠરાઈ જાય ને એટલે પછી દાદે જવાડવા જવાનું કે હા પછી પતરાનું લેવાનું. તાલો બંધી લેવાનું. એ મસ્ત થઈ ગઈ. એ ભૂવા ગદપમાંથી ગોતે ગોતે ને કંઈક ખાય. આ તો જો થડમાં પૂરી દી ગુંદ કાઢે. થડમાં ગુંદ હોય ને એ ગુંદ કાઢે કાઢે ને ખીલખોડી ખાતી હોય. હું કાં ખાતી હોય ને થડમાંથી તો એક દી મેં ઊભે ને જોયું કાં કાઢે ને ખાય. નકર આમાં કે જીવાત નહીં શેકલા ને બધે પોઈને કોઈરા જોયા થોડમાંથી ગુંદ કાઢે ગુંદ કાઢે કાઢે ને ખાય. ને એમ ને અટાણે 11:30 પૂણા 12 થઈ ગયા ને લાફી થઈ ગઈ ને ડોહળાનું કામ થઈ ગયું. મંજુ કે રોટલા હું ઘડે તા તે મમ્મી ઘડીક વાર ફ્રી હે દેરાણી જેઠાણી. હા આને બેને ખડ નાખી દીધું ત્યારે બચ્યું ને આવીએ ને તા વાહે થોડે જવા દે ગોડાઉનમાં ગઈ હતી કે કામ હે ખાઈ લે સીધે સીધું આવે નાખ્યું એણા વગર ન હાલે ને આણે એના વગર ન આવે ઘૂમરે સડી જઈને હોય નો રાઈટ ઘુમરે સડી જોતી હતી કે કીધા ગા બસ રમવામાં ફેરવીને પછી સન્માન થઈ ગઈ એના કઈ વાત જોવે ખાવા માંડી હા સીધ જાઉં ઇન્દોરમાં ભીહવા કહો ના તો આગળ એવું ને એવું પાછું હું ના કહું પાણી કરવા કે જવું હોય તો પાણી કરવા જવું હોય તો ન લઈ જાય રોગ વાંકવા જવું હોય તો લઈ જાય બપોરના થામ ને તે મંજુ કોઈ થોડાક રેગા તો થોડાક ધોવાઈ ગયા થોડાક ધોવાઈ ગયા તા થામ વિસરીને ઘેર ગઈ તો તમે માં નહીં મી મને એ ફરે ચા પીવડાવ્યા ફરે વંદના આવી છે વંદના કીધો પછી પાછા વરે નહીં કીધો
તો પાછળ લઈ આવે ત્યાંથી ઘડી ફૂટી નાખે ગોરખ નહીં ભીનું દોવાઈ એક્સેલની છે દોવાનું કોઈ રૂમાં જતા કે સામાન્ય એવું કરે સાર નાખે ને થોડી ઘણી ગદપ નાખી ઓલી બેની ગદપ નાખેલી એ ભેગી બેન ભેગી નાખી દે ને બે ભેગી ખાય 6:30 થયા ને અમારે જવાનું છે દાડે 6:30 થઈ ગયા આ ફ્રી થયા તો હતા કઈ હા હેટાણ ફ્રી થયો કારને વાત જોવાની હાલતો એમ છે 5 વાગ્યા તો પાછો ને આ કે જગ્યાએ છે સાઈઓ ને મારુતિનગર આવે છે હા મારુતિનગર ના દાદા મંદિર છે ને આમાં જાઉં હું ના કોઈ દી ગઈ નથી તો ના જાય દી છે થોડો ને લાફી મંજુફી વહેલી કરી દીધી હતી પછી 4 મેળ આવે ને તાર જવાની દી ઠીક કે ગામમાં જવું ને તો અમે હાલેન છે આવીએ પણ આ હાલેન ન થઈશ થોડુંક સેટેરું થાય જે ટાઈમ ફ્રી થયા તે છે આવી હે તું પાછો તારે આવું દાદા કાંઈ મિનિટ ટેવ પડે ગઈ જાવ દે પાછો ડેલા લગન મૂકવા આવે પાછો ડેલે સાંભળો આવે કોઈ આવે ને તો દાદા વસરાન મંદિર છે કોયલ બોલે કોયલ આ મંદિર પછી આ તીન ટાણે લે લાગતી થોડી ઘણી વારી ઘર કી નાખી લેતી આવે છે હા ના વાહ નિવેદ કરવાનું છે એમ મૂકી દઈએ દાળ हनुमान जी નું મંદિર હે નહીં તો ભાગવું અટાણે અંધારું થયું થોડું તો એમ ટાણે પૂગે આવે દિયાથી પેલા પૂગે આવે દરવાજો ખોલો પવનનો હાંફો આવે ઝાડવા મસ્ત હે